નમસ્કાર મિત્રો, ई પાઠશાલા બાય ડીબી હરિયાણી યુટ્યુબ ચેનલ ઉપર આપનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓ જેવી કે કોન્સ્ટેબલ, પીએસઆઈ, બિન સચિવાલય ક્લાર્ક, સીસીઈની આવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મહત્ત્વનો વિષય એવો સ્કોરિંગ વિષય એવો રિઝનિંગના વિષયની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, આપણી યુટ્યુબની વિડીયોની સિરીઝ સાથે તમે મિત્રો જોડાયેલા રહેજો। મિત્રો, આપણી યુટ્યુબ પર હવે રિઝનિંગનો અભ્યાસ કરવાનો છે। એમાં રિઝનિંગના તમામ ચેપ્ટરોનો અભ્યાસ સ્ટેપ બાય સ્ટેપ કરવાનો છે। મિત્રો, તો આજના વિડીયોની અંદર રિઝનિંગનું પ્રથમ ચેપ્ટર એવું સંબંધ ચેપ્ટર વિશે અભ્યાસ કરવાનો છે। મિત્રો, અગાઉની જેટલી કંઈ પરીક્ષા છે જીપીએસસીની અથવા ક્લાસ 3ની એ તમામ પરીક્ષાઓની અંદર રિઝનિંગના પ્રશ્નોમાં સંબંધ ચેપ્ટરમાંથી જેટલા પણ પ્રશ્નો મિત્રો પૂછાઈ ગયા છે એ તમામ પ્રશ્નોનું સોલ્યુશન આજના આ વિડીયો લેક્ચરની અંદર મેળવવાનું છે। તો મિત્રો, વિડીયોના અંત સુધી તમે જોડાયેલા રહેજો અને શરૂ કરીએ મિત્રો વિડીયો। મિત્રો, રિઝનિંગનું મહત્ત્વનું એવું પ્રથમ ચેપ્ટર સંબંધ એમાંથી અગાઉની પરીક્ષાની અંદર કેટલા મહત્ત્વના પ્રશ્નો પૂછાઈ ગયા છે એ તમામ પ્રશ્નોનું સોલ્યુશન મેળવીએ। એમાં પ્રથમ પ્રશ્ન છે, જોઈએ 4:15, 5:26, 6:35, 7 આપણે શોધવાનું છે। મિત્રો, આ જે પ્રશ્ન છે એ નગરપાલિકા અધિકારી ક્લાસ 3માં આ પ્રશ્ન પૂછાઈ ગયેલ છે। મિત્રો, અહીંયા હું તમને ઓથેન્ટિક સોર્સ પણ આપું છું। મિત્રો, કોઈ પણ પ્રશ્ન કઈ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલ છે એની વિગત પણ આપું છું। મિત્રો, અહીંયા પ્રથમ પ્રશ્ન છે એ આપણે જોયો। મિત્રો, જો તમને પ્રશ્નનો જવાબ આવડતો હોય તો વિડીયોને પોઝ કરી તમારી જાતે પેન અને નોટ લઈ અને બેસી જાઓ। તમારી જાતે પહેલાં સૌપ્રથમ પ્રશ્નનો જવાબ લાવવાનો પ્રયત્ન કરો, ત્યારબાદ હું અહીંયા આ જે સોલ્યુશન કરાવું છું એ પણ એની સાથે તમે મેચ કરો, જેથી કરી તમારું નોલેજ સ્ટ્રોંગ થાય। અને આવી રીતે મિત્રો જો તમે તૈયારી કરશો ને તો તમને પોતાના ઉપર કોન્ફિડન્સ આવશે અને કોન્ફિડન્સમાં વધારો થશે અને લાંબા સમય સુધી મિત્રો યાદ રહેશે। તો અહીંયા જોઈએ તો સંબંધ કંઈક અંકોની સિરીઝ ચાલે છે। તો અહીંયા અંક શ્રેણીનો આ જે પ્રશ્ન છે એ પૂછાયેલ છે। તો અહીંયા જોઈએ તો 4 પછી 5 આપેલ છે, ત્યારબાદ 5 પછી 6 છે, 6 પછી 7, આવી રીતે ક્રમિક પ્રથમ જે સંખ્યા છે એ ક્રમિક ચાલે છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો અહીંયા રિલેશન કયો છે એ જોઈએ। 15 પછી 26 આપેલ છે, 26 પછી 35 આપેલ છે, બરાબર છે। તો અહીંયા મિત્રો કંઈક આપણે જે તે પ્રથમ સંખ્યા છે એનો વર્ગ કરીએ તો કંઈક જવાબ મળતો હોય એવું લાગે છે। તો જોઈએ, પ્રથમ સંખ્યા લઈએ, 4નો વર્ગ કરીએ તો 16 થાય, બરાબર। હવે 16માંથી -1 કરીએ તો જવાબ આપણને 15 મળે છે, બીજી સંખ્યા મળે છે। તો આવી રીતે આગળ જોઈએ, 5નો વર્ગ કરીએ તો 5નો વર્ગ 25 થાય, તેમાં અહીંયા 26 આપેલ છે તો 25માં +1 કરીએ તો 26 જવાબ મળે છે, બરાબર છે। ત્યારબાદ આગળ 6નો વર્ગ કરીએ તો 6નો વર્ગ 36 થાય, તેમાં -1 કરીએ તો આપણને 35 જવાબ મળે છે। તો મિત્રો, આવી રીતે છે એ આ સિરીઝ ચાલે છે। તો આગળ હવે આપણે જોઈએ, અહીંયા પ્રથમ માઇનસ કર્યું, ત્યારબાદ પ્લસ કર્યા, ત્યારબાદ માઇનસ કર્યા, તો હવે અહીંયા આપણે +1 કરવાનો થાય। તો એમાં આગળ આપેલ છે 7, તો 7નો વર્ગ લઈએ તો 7નો વર્ગ 49 થાય, એમાં 1 ઉમેરીએ તો જવાબ આપણને 50 મળે છે। તો આપેલ વિકલ્પો પૈકી 50 જવાબ છે તો કે હા, અહીંયા ઓપ્શન સીની અંદર 50 જવાબ આપેલ છે। તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ ઓપ્શન સી રહેશે, 50।
ત્યારબાદ એની પછીનો પ્રશ્ન જોઈએ તો PNLJ આપેલ છે, એને જેમ IGEC આપેલ છે, ડબલ જેમ VTRP આપેલ છે અને આપણે શોધવાનું છે. આ જે પ્રશ્ન છે એ સમાજ કલ્યાણ અધિકારી ક્લાસ 2ની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલ છે. તો સૌપ્રથમ મિત્રો અહીંયા આપણે ABCD લેવી જોઈશે. તો અહીંયા ABCD હું લખી લઉં. આજે મૂળાક્ષરોની જે શ્રેણી છે તેમાં મિત્રો તમારે ફરજિયાત ABCD લખવી જોઈશે અને ABCDનો આગળથી અને પાછળથી બંને સાઈડથી તમારે ક્રમ પણ આપવો જોઈશે. અહીંયા આપણે માત્ર ABCDની જરૂર છે એટલા માટે અહીંયા મેં ABCD લખી છે. તો અહીંયા જોઈએ P અને I. હવે P અને Iનો સંબંધ છે, એવી રીતે N અને Gનો સંબંધ છે. પરંતુ મિત્રો અહીંયા જોઈએ તો આપણે સૌપ્રથમ Pને શોધીએ. તો અહીંયા P છે, P પછી N આપેલ છે. હવે અહીંયા બાજુમાં જોઈએ આપણે P પછી N આપેલ છે. તો મિત્રો અહીંયા P હવે રિવર્સમાં સિરીઝ ચાલે છે એટલે એક અક્ષર છોડી અને પછી આપણે એનો અક્ષર આપેલ છે. P પછી એક અક્ષર છોડ્યો પછી N આવે, પછી એક અક્ષર છોડીએ L આવે છે કે નહીં? જો આવે છે, બરાબર છે. તો સિરીઝ ચાલે છે, રિવર્સમાં ચાલે છે અને એક પછી એક અક્ષર લેવાનો, એવી રીતે સિરીઝ ચાલે છે. Kને છોડી આપણે J લઈએ. તો અહીંયા જે આપેલ છે, બરાબર. ત્યારબાદ હવે આખો જે આ જે અંકો પૂરા થાય છે તો બાજુમાં તરત જ લઈ લીધો છે જે પછી I પછી એક અક્ષર છોડી અને G આપેલ છે તો આવે છે, બરાબર છે. ત્યારબાદ એક અક્ષર છોડી E આવે છે તો એ પણ આવે છે, એવી રીતે C પણ આવે છે. હવે આપણે જોઈએ આગળ આ બાજુ જે જવાબ મેળવવાનો છે તે V પછી T. અહીંયા VT પછી એક S છોડી R, Q છોડી P આવે છે, બરાબર. હવે આપણે અહીંયા પૂર્ણ થાય છે તો એને અહીંયા અક્ષર આપણે છોડવાનો નથી. મિત્રો ધ્યાન રાખજો ખાસ, અહીંયા આગળ જે સંબંધ આપ્યો છે એવી રીતે અહીંયા કરવાનું છે. તો સૌપ્રથમ O ને લઈએ. તો આપેલ વિકલ્પો પૈકી O પ્રથમ આવે છે. મિત્રો એક જ શ્રેણીમાં આ ફાયદો છે, શ્રેણીમાં એક જ શબ્દ અહીંયા ઓપ્શન સહેલા આપેલા છે મિત્રો, એટલા માટે અહીંયા ફાયદો છે. એક જ આપણે મૂળાક્ષર મેળવી અને આપણો પ્રશ્નનો જવાબ મળી જાય છે. તો ઓપ્શન એ સાચો જવાબ રહેશે. આગળ પણ આપણે ચેક કરીએ. હવે O પછી N છોડી M લઈએ તો મળે છે, બરાબર. M પછી Lને છોડી K લઈએ તો બરાબર છે, મળે છે. K પછી Jને છોડી અને I લઈએ તો આપણો સાચો જવાબ મળે છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે મિત્રો 3:25, 4:34, 5:43, 6:52, 7 આપણે શોધવાનું છે. આ જે પ્રશ્ન છે એ નગરપાલિકા મુખ્ય અધિકારીની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલ છે. મિત્રો અહીંયા જોઈએ કઈ રીતનો રિલેશન ચાલે છે, શું એમાં તફાવત આપણે જોઈએ. અહીંયા જોઈએ પ્રથમ અંક 3, 4, 5 એમ ક્રમિક ચાલે છે. ત્યારબાદ હવે અહીંયા જોઈએ 5 અને 34નો તફાવત. 34 અને 25 વચ્ચેનો જે આપણે રિલેશન છે, તફાવત છે એ શોધીએ તો 34માંથી 25 બાદ કરીએ તો આપણને જવાબ કેટલો? 9 મળે છે. એવી રીતે અહીંયા 43 અને 34નો તફાવત જોઈએ તો 43માંથી 34 બાદ કરીએ તો આપણને પણ 9 જવાબ મળે છે. ત્યારબાદ 52માંથી 43, આ 52 અને 43 વચ્ચેનો તફાવત જોઈએ તો 52માંથી 43 બાદ કરીએ તો આપણને 9 જવાબ મળે છે. તો મિત્રો અહીંયા જે તફાવત છે એ 9નો મળે છે. તો મિત્રો 52 + 9 જો કરીએ તો આપણને જવાબ 61 મળશે. તો મિત્રો અહીંયા જે તફાવતની દ્રષ્ટિએથી જવાબ આપણને મળી ગયો છે, ઓપ્શન ડી સાચો જવાબ રહેશે, 61 જવાબ આવશે. ત્યાર પછી આગળનો પ્રશ્ન મિત્રો કરોળિયો જેમ કીટક, ડબલ જેમ ચામાચીડિયુંનો જવાબ શું આવશે? તો મિત્રો અહીંયા જે શબ્દ આપેલ છે તે કઈ જાતિનું કયા વર્ગનું પ્રાણી છે એનો સંબંધ આપેલ છે. તો કરોળિયો છે એ કીટક જાતિનું પ્રાણી છે. તો એવી રીતે ચામાચીડિયું છે એ કઈ જાતિની અંદર મિત્રો આવે છે? મિત્રો શબ્દના સંબંધની અંદર શબ્દ આપણે સમસંબંધના વિવિધ પ્રકાર પડે. સમસંબંધ કેવી રીતે, કેટલા પ્રકારના પૂછાય? પ્રથમ છે મૂળાક્ષરો,
જે આપણે આગળ પ્રશ્ન જોયો, મૂળાક્ષરો એટલે કે આલ્ફાબેટ. ત્યારબાદ અંકોનો તફાવતની દ્રષ્ટિએ એની શ્રેણી, મૂળાક્ષરોની શ્રેણી, અંકોની શ્રેણી, એના સંબંધના. ત્યારબાદ આગળ ત્રીજો પ્રકાર છે શબ્દ સંબંધ. શબ્દ વચ્ચેનું જે રિલેશન હોય છે એના આધારે પણ પ્રશ્નો પૂછાય છે. મિત્રો, સંબંધ જે ચેપ્ટર છે એ આખું આવી રીતે કુલ 3 ભાગમાં વહેંચી અને પ્રશ્નો પૂછાતા હોય છે. તો આગળ આમાં આપણે જોઈએ તો કરોળિયો છે એ કીટક જાતિનું છે, તો ચામાચીડિયું છે એ સસ્તન જાતિનું પ્રાણી છે. ત્યાર પછીનો આગળનો પ્રશ્ન જોઈએ તો માઉસ ઇઝ ટુ કેટ. માઉસ ઇઝ ટુ કેટ. અહીંયા માઉસ અને કેટનો સંબંધ છે. એવી રીતે ફ્લાય ઇઝ ટુ ખાલી જગ્યા. અહીંયા હવે ફ્લાય સાથે આપણે એનો સંબંધ જોડવાનો છે. તો બાળ વિકાસ યોજના અધિકારીની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલ છે. તો માઉસનો સંબંધ કેટ સાથે અહીંયા આપેલ છે. તો ફ્લાય એટલે માખી. તો માઉસ છે, માઉસ એ કોનો ખોરાક છે? એનો વિરોધી કોણ છે? એનો દુશ્મન કેટ છે. તો એવી રીતે ફ્લાય એટલે માખી, માખીનો દુશ્મન કોણ આવશે? સ્પાઈડર આવશે. બરાબર. બાકી આપેલા 3 શબ્દો અહીંયા કંઈ મેચ થતા નથી, એટલે અહીંયા જવાબ આવશે સ્પાઈડર. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. અહીંયા ગોળ જેમ પૃથ્વી આપેલ છે, સાથે સંબંધ ધરાવતી શબ્દોની જોડી શોધો. બરાબર મિત્રો, ગોળ અહીંયા કંઈક આકારની વાત છે. અહીંયા પૃથ્વી આપેલ છે અને પૃથ્વીનો આકાર કેવો છે, આવી રીતે જે સંબંધ ધરાવતી જોડી આપેલ વિકલ્પોમાંથી આપણે શોધવાની છે. આ પ્રશ્ન છે જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલ છે. મિત્રો, હું તમને અહીંયા કઈ એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો છે તેનો ઓથેન્ટિક સોર્સ પણ તમને આપું છું. મિત્રો, અહીંયા પૃથ્વીનો આકાર કેવો છે? ગોળ. તો આપણે આગળ આ ઓપ્શનમાં જોઈએ તો પાતળું. હવે કાગળનો આકાર કંઈ પાતળો હોય નહીં, એટલે એ કંઈ મેચ થતો નથી. ત્યારબાદ પર્વતનો આકાર ઊંચાઈ હોય નહીં, અહીંયા આકારની વાત થાય છે. તો એ આગળ જોઈએ તો આપણો ઓપ્શન સી સાચો જવાબ રહેશે. પાસા. તો પાસાનો આકાર કેવો હોય? સમઘન. તો સાચો જવાબ સી રહેશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. ત્યારબાદ મ્યુઝિયમ અને ક્યુરેટર જે રીતે જોડાયેલ છે તે રીતે જેલ સાથે નીચે પૈકી કોણ જોડાયું છે એ આપણે આપેલ વિકલ્પોમાંથી શોધવાનું છે. હવે મ્યુઝિયમનો વહીવટ કોણ કરે? તો કે ક્યુરેટર. એની સંભાળ કોણ રાખે? ક્યુરેટર. એને ક્યુરેટર કહેવાય. બરાબર. મ્યુઝિયમની જે દેખભાળ રાખે છે એને ક્યુરેટર કહેવાય. એવી રીતે લાઇબ્રેરી હોય તો લાઇબ્રેરીને સંભાળ રાખનાર કોણ વ્યક્તિ હોય? ગ્રંથપાલ હોય. બરાબર. અથવા લાઇબ્રેરિયન કહી શકાય. બરાબર. તો આવા સંબંધો પણ પૂછાય. તો અહીંયા આપણે જેલ સાથે કયો શબ્દ મેચ થાય છે? તો કેદી નહીં થાય, વોર્ડન નહીં થાય. ત્યારબાદ જેલર છે એ મેચ થશે. તો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે જેલર. જેલની દેખભાળ સંભાળ રાખનાર હોય એને શું કહેવાય? જેલર કહેવાય. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. હરિદ્વાર. અહીંયા જોડણીમાં ભૂલ છે. હરિદ્વાર. અહીંયા હરિદ્વાર જે શબ્દ છે, હરિદ્વાર જે સ્થળ છે એનો સંબંધ અહીંયા ગંગા નદી આપેલ છે. તો અહીં સ્થળ અને નદી વચ્ચેનો સંબંધ આપેલ છે. તો એ આપણે શોધવાનું છે. હરિદ્વાર છે એ ગંગા નદીના કિનારે આવેલ છે. એવી રીતે બુડાપેસ્ટ છે એ કઈ નદીના કિનારે આવેલ છે એ મેળવવાનું છે. આ જે પ્રશ્ન છે એ કાયદા અધિકારી ક્લાસ 1ની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલ છે. મિત્રો, બુડાપેસ્ટ છે એ ડેન્યુબ નદીના કિનારે આવેલ છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે ફાઇન્ડ આઉટ ત્યાર પછીનો આગળનો જે પ્રશ્ન છે ફાઇન્ડ આઉટ ધ મિસિંગ વેલ્યુ ફ્રોમ ધી ઓપ્શન ટુ મેચ ધ રિલેશન. બરાબર. અહીંયા જે રિલેશન આપેલ છે એના આધારે આપણે પ્રશ્ન જોવાનો. હવે અહીંયા 6:35 આપેલ છે અને 11 આપણે શોધવાનું છે. તો મિત્રો અહીંયા જોઈએ તો 6
અને 35 વચ્ચે કંઈક સંબંધ વર્ગનો હોય એવું લાગે છે, પરંતુ ડાયરેક્ટલી વર્ગ આવતો નથી. તો આપણે જોઈએ 6નો વર્ગ પહેલાં કરીએ, 6નો વર્ગ પહેલાં કરીએ તો એ 36 છે. 36માં -1 કરીએ તો આપણને જવાબ 35 મળે છે, બરાબર. એવી રીતે આપણે 11નો કરીએ, 11નો વર્ગ 121 થશે, એમાંથી -1 કરીએ તો જવાબ છે વર્ગ 121 થાય છે, એમાંથી -1 કરીએ તો જવાબ 120 મળે છે, બરાબર. તો અહીંયા આપણને જવાબ 120 મળે છે. પરંતુ મિત્રો જો અહીંયા માઇનસ કર્યું છે, અહીંયા પ્લસ કરીએ તો 121માં પ્લસ કરીએ તો 122 પણ જવાબ મળી શકે છે. એટલે આ જે સિરીઝ છે એમાં બંને જવાબ માન્ય રહેશે, એ અને સી બંને ઓપ્શન સાચા રહેશે. કારણ કે અહીંયા માઇનસનો સંબંધ પણ હોઈ શકે અથવા તો માઇનસ પ્લસનો પણ સંબંધ હોઈ શકે, કારણ કે અહીંયા એક જ આગળ સિરીઝ આપેલી નથી, એક જ આપેલ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો મિત્રો, ફાઇન્ડ આઉટ ધ મિસિંગ વર્ડ ફ્રોમ ધી ઓપ્શન ટુ મેચ ધ રિલેશન. બરાબર. અહીંયા જે ABCDનો જે સંબંધ છે એ જોઈએ તો અહીંયા ABC એટલે અહીંયા ABCD સૌપ્રથમ લખી લઉં. અહીંયા જોઈએ A/X છે, A/Z છે, તો અહીંયા Z, અહીંયા પ્રથમ અક્ષર અને છેલ્લો અક્ષર પકડ્યો છે. ત્યારબાદ Bની સામે Y છે, તો B/Y છે. તો આગળથી ક્રમ આગળ ચાલે છે, પાછળથી રિવર્સમાં ક્રમ ચાલે છે. C સામે X છે, C/X છે. તો એવી રીતે અહીંયા જોઈએ CBA, તો CBA આ બાજુનો ક્રમ ચાલે છે, તો આપણે અહીંયા આ બાજુનો ક્રમ ચલાવવો જોઈએ. તો અહીંયા સાચો જવાબ આપણને મળશે XYZ. CBA અહીંયા ઉલટો ક્રમ છે, તો અહીંયા આપણે સીધો ક્રમ લેવાનો છે, XY અને Z આપણો જવાબ થશે. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, ફાઇન્ડ આઉટ ધ વર્ડ ફ્રોમ ધી ઓપ્શન ટુ મેચ ધ રિલેશન. અહીંયા જે શબ્દ આપેલ છે એના વચ્ચે જે રિલેશન છે એ શોધવાનું છે. એર એટલે હવા, એટમોસ્ફિયર એટલે હવામાન. અહીંયા હવે મિત્રો હવા, એર એટલે એરનો સંબંધ એટમોસ્ફિયર સાથે છે. એવી રીતે અહીંયા વોટરનું આપણે શોધવાનું છે, વોટર એટલે પાણી. તો મિત્રો એર એટલે હવા, હવાના આવરણને શું કહેવાય? એટમોસ્ફિયર. એવી રીતે પાણીના આવરણને શું કહેવાય એ આપણે શોધવાનું છે. તો આપેલ ઓપ્શન પૈકી ઓપ્શન સી સાચો જવાબ રહેશે, કારણ કે ઓશિયન એટલે સમુદ્ર થાય, તો પાણીના આવરણને શું કહેવાય? સમુદ્ર. તો બીજા ઓપ્શન પણ આપણે ચેક કરી લઈએ. આઇસલેન્ડ આપ્યું છે, તો અહીંયા આઇલેન્ડ છે એનો સંબંધ પાણી સાથે નથી, એનો સંબંધ શેની સાથે છે? આઈસ એટલે કે બરફ સાથે છે. એવી રીતે અર્થનો સંબંધ છે એ જમીન સાથે છે. ત્યારબાદ ડ્રોપ એટલે પાણી, અહીંયા પણ આવરણની વાત થાય છે, પાણી સાથે સંબંધ છે, પ્રવાહી સાથે સંબંધ છે ડ્રોપનો, બરાબર. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે, તબીબ જેમ નિદાન, ડબલ જેમ ન્યાયાધીશ, બરાબર શોધવાનું છે આપણે. હવે અહીંયા મિત્રો કંઈક કાર્યની વાત થતી હોય એવું લાગે છે. જે તે વ્યક્તિ છે, જે તે એનો વ્યવસાય છે, એ વ્યવસાય સાથે એનું કાર્ય શું છે એ આપણે અહીંયા શોધવાનું છે એવું લાગે, એવું જણાઈ રહ્યું છે. તબીબ એટલે ડૉક્ટરનું કાર્ય શું છે? તો કે નિદાન કરવાનું. એવી રીતે ન્યાયાધીશનું કાર્ય શું આવે એ આપણે મેળવવાનું છે. તો આ જે પ્રશ્ન છે મિત્રો STI ક્લાસ 3ની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલ છે. તો જોઈએ ન્યાયાધીશનું કાર્ય શું છે? તો ન્યાયાલય નહીં આવે, કારણ કે અહીંયા સ્થળની વાત થતી નથી. ન્યાયાધીશનું કાર્ય ન્યાયાલયમાં હોઈ શકે, પરંતુ તેનું કાર્ય અહીંયા પૂછ્યું, તો ન્યાયાધીશનું કાર્ય શું હોય? ચુકાદો આપવાનું, બરાબર. તો ઓપ્શન બી સાચો જવાબ રહેશે. ત્યારબાદ શિક્ષા પણ આવશે નહીં. મિત્રો ન્યાયાધીશનું કાર્ય માત્ર શિક્ષા આપવાનું કાર્ય નથી. મિત્રો ન્યાયાધીશનું જે કાર્ય છે ને એ ચુકાદો આપવાનું છે. ત્યારબાદ વકીલ પણ નહીં આવે. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, નીચે પૈકી કયો વિકલ્પ અન્ય 3 કરતાં જુદો પડે છે? આ પ્રશ્ન પરિક્ષેત્ર વન અધિકારી ક્લાસ 2ની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલ છે મિત્રો. હવે આપેલ જે વિકલ્પો છે એમાં જોઈએ તો એમીટર જેમ વિદ્યુત પ્રવાહ, તાજુ જેમ દળ,
એવા કંઈક ઓપ્શન આપ્યા છે. તો તેમાં એમીટર છે એ સાધન છે, વિદ્યુત પ્રવાહ છે એ રાશિ છે. મિત્રો અહીંયા કંઈક જે તે રાશિ આપી છે એ રાશિ માટેનું જે માપવા માટેનું જે સાધન છે એની વાત કરેલ છે. તો એમીટર છે, એમીટરનો ઉપયોગ શા માટે આપણે કરીએ? તો વિદ્યુત પ્રવાહ જાણવા માટે. એવી રીતે ત્રાજવાનો ઉપયોગ શા માટે થાય? તો દળ માપવા માટે. તો આ બંને ઓપ્શન બરાબર છે. ત્યારબાદ આગળ જોઈએ તો હાઇગ્રોમીટરનો ઉપયોગ મિત્રો અહીંયા ભેજ માપવા માટે થશે. એટલે અહીંયા આ જે ઓપ્શન છે એ મેચ થતો નહીં. એટલે આ ઓપ્શન છે એ આપણો સાચો જવાબ રહેશે. અહીંયા આગળ જોઈએ ઓપ્શન ડી, ટેસ્યોમીટર. આ જે સાધન છે એ તણાવ માપવા માટે ઉપયોગ થાય છે. એટલે ઓપ્શન અહીંયા સી સાચો જવાબ રહેશે.